મારી કુળદેવી ની મેર છે, મારે લીલા લેર છે. ઓહો, હવે ખાવા ખાધું. હવે ઘડી પોરો મારું પણ અમારે તો મંગો ખાઈ ના જ્યાં છે અમારા નાસી કરશે વેતમાં ફરી કોઈ ખબર પડતી નહીં કો હું કે હાન તરત આવું છું એમ કરીને જ્યાં છે આ તો લગભગ બપોરના 2 વાગ્યા તો હજી ના આયા. એ મારી હવે ઘડીક આરામ કરું પછી ઢોરણ સરપણું કરવો. આહા ગમે તે કરીને ભલે 2 વીઘા વેચી મારવી પડે પણ સરપંચમાં ઊભું રહેવું ખરા. પણ ભાઈને પૂછી લો મોટા ભાઈને, અને મોટા ભાઈ શું કહે છે પછી ખબર. હવે શું મનાડી ઘોર તાજી ના પેલા ખાવા ખાઈ રાખી ખાવું નહીં મારે, ચમ ખાવું નહીં. એક વાત કરું પણ તમે મોનો તો ઠીક છે, વાત મગજમાં ઉતારશે. મારી એક વાત પણ કરી તારી વાતમાં શું સારે છે કે પણ એક વાત એવી છે, જો વાત તમે મગજમાં ઉતારો તો અંતે ભાદરે નકર પછી 2 વીઘા જી. એટલે મારો કોઈ 2 વીઘા રાખીને આવ્યો છો ઘરમાં પૈસા છે તું તો રાખવાનું કે તમે પણ હું ગામમાં વાપરીને આવ્યો છું, મને આમ ખાવા ભાવે એવું નહીં. બોલો એટલે શું હતું કોઈ હે મંગા હા. એટલે તું આટલો બધો હરકમાં છે ગોમમાં કોઈ ભજન શીખતો અરે ભજન નથી, તમે એક પૂરી વાત ઓપડો. મારી એક વાત કરું હું તમને, પણ તમે જો મગજમાં ઉતારો તો બહુ મજા આવી જાય એવી વાત છે. ઓભા લે હા 24 વર્ષથી ઉતારો તો હજી કુદાર મગજમાં પેઠી નહીં ને હવે આજ ચો પે છે કે પણ આખી વાત તો અલગ છે હારી. લે કરજી તાન શું છે મોન છો ખરે પણ હારી છે તો મોન્યું ને કે 2 થાપું છોડ્યું ના તો કેવું છે ખબર, હું અત્યારે ગોમમાંથી આવ્યો છું ઓય તો ગોમમાં વાત ઓપડીને આવ્યો છું, પણ મારે વિચાર એવો છે કે મારે એ વસ્તુ એ પગલું ભર્યા જેવું છે. એટલે શું ભૂવો થાવું છે ભૂવો તમે બહારના છો ને એટલે ઘણા, મારે ભૂવો નહીં થાવ. ભૂવાના સાલ છોડો જ તમે. તા શું છે કે હું ગોમમાં જઈને આવ્યો ઓય એટલે ગોમમાં ચૂંટણી આવી છે, ઓય તે ચૂંટણીમાં વિચાર મારો છે આખો. પણ ઓભા લે હા સુંડે આવ્યો તો તું તાર જે હાલતા હોય ને તારીખે દાડે વોટ આલી જાય જા વોટિંગ આલવાનું નહીં યાર. તો આપણે વોટિંગ લાવવાના નથી જે ભયન થઈ. એટલે મારો મને કોઈ વિશ્વાસ રાખે શું વોટિંગ એટલે ચમ મને કોઈ હજી મગજમાં ઘેર જ ટપો જ પડતો નહીં લે. આટલી બધી વાત કરી તો મગજમાં નહીં ઉતરતી. ના હા તો આટલા વર્ષ કાઢે છો તમે. એટલે શું તાર શું વિચાર મને આખું કેજી હું એમ કહું છું કે મારે સરપંચમાં ઊભું રહેવું છે. એટલે આ મૂર્ખા આપણો બાએ જતો રહ્યો બાનો બાએ જો એ કુદા નહીં ઉભા રહે આપણે ઉભા રહેવાની ચોથી આવશે કે તમે તો ઘરના ઘેર જ હોય તો તમને શી ખબર પડે. બાને તો વોટિંગ નતા લીધા, પણ મારે ઊભું રહેવું છે, મારે ફોર્મ ભરવું છે, મારે બાનું નામ રાખવું છે. એટલે મૂર્ખા જેમ રહે બાનું નામ જેમ હું ઉભો રહી સરપંચમાં. ઓ ભાઈ હા તને માહિતી મળે છે શું? જો એક તો આ બધા આપણે આ તું ચૂંટણી ફાર્મ ભરાવે ને હા તો બધું કુટુંબ આપણું ભેળું કરીને હા. અને ચા પાવો પડે એ પરવાનગી લેવી પડે પૂછવું પડે તારે ચા ના એ પૈસા આપી હાલ જબ આપણે 1.5 વીઘો ઊંચાડો રહ્યો કે હાલ દેવાનો. આ તો 1.5 વીઘો પાડી છે એ ભાઈ 1.5 વીઘો પાડ્યો છે તે પાણું હોય તો 1.5 વીઘો હવે આ ચૂંટણી આવી તો 1.5 વીઘો સરપંચમાં ઉભો રહીશ હું બરાબર. બધા ભયો થઈને મને તમે સરપંચમાં મને વોટિંગ આલશો, મને લાવશો તો 1.5 વીઘો પાછો લાવી દે. અને કદાચ તું પડી જાય તો ના પડ્યું તો તમારે સપોર્ટ હશે જ નહીં. ઓ ભાઈ હા તાર ભરાય હું ના નહીં પડતું તો ભરાય હા પણ તું પડી જાય તો જમીએ જાય ને પછી આપણે ડાલું કરજે પણ તું પછી બધું વસ્તુ ભરીને સુરત ભૂલું થવું પડશે. કશો વાંધો નહીં, 12 મહિના સુરત કમાવા જતા. એટલે કોણ તને સપોર્ટ કરશે કોણ વોટ છે કે જેમ આપણે 2 ભાઈ જો, આપણે વેલાબાન ઘેર જો, હા પેલા હરખાભાઈ ઘેર જો, હા. પેલા દોઢાઈ ઘેર જો, બધા ઘેર જો હા. બરાબર. એક તો મને તો એટલી તો ખબર છે. એટલે ઓભેલ હા. તું આટલો બુદ્ધિ વાળો છે કે મારા ફારો પડું તો અમે બીજા નહીં કોઈ તૈયાર થઈ તૈયાર તો હક થતો અમે જોવો તો ખરી ને તાર બીજો કોક. એટલે આપણા ઘરના જ કોક તૈયાર થાય. હા રોડ તો ભાઈ તમારી ઈચ્છા તમે જેમ કરો. મને તો અમે માહિતી નહીં મળતી હું તો તું કહેતો તમે ચોથી માહિતી મળે, તમે ઘરના ઘરે હોય હા તો હું તો હેડ તાર હંગાત લઈને જાઉં. આટલો મિલિંગ ચોક બહાર જતા નહીં. એટલે આમાં કેવું રે સારું રે ને એમાં જબ્બર રે અને પૈસા બધું મળે બધું મળે એટલે મહેનત કરવી પડે એના માટે. એવું આપણે એમ? ગામમાં થોડા ઘણી ગ્રાન્ટો પાસ કરેલા આવવી પડે. ગામમાં સારું કામ કરે ને તો આપણે સરકાર હોમેથી હાલે. હા એ તો સમજ્યા ગોમ સુધારો કરવો પડે. ગામ સુધારો કરવો પડે. હા હા ગામમાં કોઈના ઘરે પાણી ના હોય અને પાણી ચકલ્યું લાવવું પડે, કોઈને સંડાસ બાથરૂમ પાસ કરી આલો પડે, કોકને ઘર ના હોય ઘર લાવેલો પડે, કોકના રસ્તા ખરાબ હોય આપણા ગામમાં હા. તો આપણે રસ્તા કરી આલવા પડે. અરે ઓભલજી હા એ આપણે રસ્તા કદાચ લાવે સરકાર હાલે પછી ઘર લાવે સરકાર
અને આપણા બધા કોઈ ઓઢા હોય તો એને ભાઈને કોઈ આપણે લઈને ના લે ઈ તો ના હાલે, ઈ તો એને લાભો પડે. હા નકર પછી આવું ના અને એ કરતો પાછું થાય છે, હા એ ઓઢોનો મેળો ભરાય છે, એને લઈ જવાના. હા એ તો તાર પાસે પૈસા હોય તો પછી કરજે તું આ ઈ તો સૂંટણી એ કરતો રાતે કરતો કરે, આપણે કશું ના કરવાનું હોય. હા લે મારા ફોન છે હવે તું ઓભાઈ લે હા, એટલે આપણે ચો જવાનું હશે હવે વચ્ચે આપણે વિલાબન ઘેર પેલા એટલે એને જઈને શું કહો તમારે કહેવાનું શું કહેવાનું કે અમારે કે મંગાન સરપંચમાં ફોરમ ભરાવું છે, હા. અને તમે ભેળા રહેશો, ઓય આવી રીતના તમારે કહેવાનું. ભાઈ લે હા હવે એને જા ને તારી હા વળી વેલા બાર ઘેર જાય પેલા પરખાભાઈ ઘેર જાય ઓય. એના પછી તું હોય બોલો થાય હા તો એમ કરો, અને આન કોમ કરો કર. ઓભાઈ લે હાલ નોમ ના લેતો હમ. કે મારો વાટીનું છે હું ના કહેતો કે મારા ભાઈ બોલાવે હડો તો ફોન કર્યો હોય તો હા તો ફોન કર ફોન કર, લા તમારો મોબાઈલ. હાલે ઓમે નંબર હશે જો કરી દે બે ઠકણે ઓમ તો સારું નહીં સારું, તમે જુઓ ખાલી મને સરપંચમાં આવવા દો એક વખત. એવું એમ હોય. હાલો, હા વિલાબા, જો હતા ઘરે છો? તો હવે આવો ને મારા ઘરે, અમારા મોટા ભાઈ બોલાવી. હો હરકોબા, હા બોલાવી છે. હા તો તરત આવજો પાછા હો. અને પેલા કે ફોન કરીને બોલાતા અને પેલા પરખાભાઈને ફોન કરજો. એને બોલાતા ના ના, કોમ છે એટલે અમારે તમારું થોડું કોમ છે, આપણે ભાઈ થોડી મીટિંગ કરવી છે. હલો ના ના દવાખાને ના જાઓ ઓય આવો તમને કોમ છે બીજું હા વળી દવાખાને કહી છે કે દવાખાને જાવ તો હા. હા કે ઓય આવો કે એ હારું હારું હાર આવો. એ હા કીધું આવવાનું વો આવી કીધું, પેલો ભા ને પરખો ભાઈ બે આવી છે. હારું આવશે પેલા મોસરા જો ને ઓય આવશે ઓમ થાય હા 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 ઓમ થાય ઓમ 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 હા રેડી હા ભાઈ તમે આ સુંદરી કરી દો ચાર મસાલા આવ્યો તો એ તો લાવશે. ના ના આ તો થોડું તમારું કોમ હતું પડશે બેસીને થોડું કોમ હતું એટલે અમે તો આવડે પરખાને ફોન કરીને બોલાયો. મોડે કીધું હરખાભાઈને ઘેર કીધું મંગોભાઈ મોડા છે કે એને ડોશી મોડા અને છે. પાવર બધું પાઈ રહ્યા પાવામ તો પાઈ રહ્યા બધું. તમારે બધું પડી ગયું રેડી છે. તમે જેમ મોડે થવું વધારે હું છે. એટલે પણ ભાઈ આ તો અત્યારે તો શું કહેવાય. કોમનો ગાડીઓ છે ને હા અત્યારે કુદાતલું વાગે તો બીમાર થઈ જાય હા એટલે હું કોમ હતું હવે ઓભળો હા આપણે ગોમે આવી છે સુંટણી ઓય એ તો આવી છે બરાબર ચૂંટણી તો આવે. એટલે આવી છે આપણે કોઈ ઓર્ડર આલવા નહીં જવાનું જાણે અમારે મંગો કે છે મારું ફાર્મ ભરવા આવું હોય ને બરાબર છે? ફાર્મ ઓય. ભરવું છે એમ? અલ્યા તારી આ 2 વીઘા જમીન છે યાર, કોઈ તો રાખે એવું લાગતો નહીં. એવું છે એમ? હા હા તે આપણે તો સપોર્ટ છે. અમે જો આપણો હમ સપોર્ટ આલો ને હોય તો અત્યારથી આલજો ઠેઠ છેડા ઉતાય. આ સરપંચ મરી જાય એટલી ખરાબ અને ઓહો, સરપંચની ચૂંટણી 5 વર્ષ આવે. હા 5 વર્ષથી તમારે વાચારું ઉધી રહેવું પડે. કોઈ જીવે જાગે નીકળે તો પૂરું ના કરે કોઈ. વિલાબા, મારી વાત સાંભળો, તમે મને સપોર્ટ કરો, હમ. હું સરપંચમાં આવી છે તો તમારું કોમ હું 100% કરી આલું. એટલે આ હરખાભાઈ હું તમને એક વાત કરું. હા આ ખોટી એડવર્ટી કરે છે હા અને આ સરપંચ નો રન નહીં. આ સાડા ચોક 2 વીઘા છે એ તમે મેલાઈ જાય પણ હું સમજ્યું હા. સમજુ છું બધું એને સમજાયો તારે. તે કે ઉસાડું છું ને દોડી ઉગો હા ઈ કે મેલ દો બધાના પર તમે 2 કૂજી રહ્યા. તમારો ધંધો બીજો શું છે તમારે બેન? અને કે બાપ નું નામ રાખવું છે કીધું એટલે ડોહા તો દોડી ઉગો રાખી રહ્યો છે હવે એ તું મેલ દે કીધું આ એના બાપ જ નામ રાખતા રાખતા છે ને હવે આ જવાના એમ. હા, તમે અહીંયા મારા બાપનું નામ બાપુ રાખે. અમે ચમ ભયન પહેલા ચમ પૂછ્યું, ના પૂછવું પડે. એ તો વાત ચૂંટણીમાં ફોરમ ભરાવું છે એટલા માટે પેલા જો. ભયન માં પૂછવું પડે. ભૈયાનો સપોર્ટ પેલો. પેલો. હું તમને એક વાત કહું હા. કે ભાઈ કોઠીએ તો આપણે કુવામાં હા અને ભાઈ કુવામાં તો આપણે અવાડામ. રેડી? અવાડમ ચોક ના, ના, એ તો રેડી. એ હા? એવી રીતે હોય ક્યારે? તમે ભૂલ્યા તો? એ કુવામાં હોય ને હા. તો એને માથે આપણે પડવાનું હા, એવી રીતે ચાલે. એમ રાખો, ધ્યાન કોઈ. અવાડામની તો એમ. હા. હા તો એટલે હવે આપણો હા બોલો કોઈ આપણાથી નક્કી ના થાય. ના ના હજુ દોઢે ના બોલા આપણે હા. બરાબર. જો દોઢે નો વિચાર હોય હા તો વળી એને પૂછવું પડે. હા તે ઈ બાર થી ફોન એટલે કરીને કાલે આપણે તમે કાલ કે પમદાડે હા શાક મેળો ઘેર તમારા ઓય. અને આપણે બધા ભાઈઓ ભેળા થા પછી. એટલે સમજીને જો રાગે પણ તમને હાલે તો તમને રાખો અને કે ના ભાઈ અમારે હોમે ભરાવું છે તો આપણે અહીંયા કોઈ કહેવરાય. ના ના ભલે દોઢે હવે ભરાયું તો ભલે ભરાતા, હા આપણે અહીંયા ના કહેવરાય. ફોરમ ભરવું હાસું. હું તો જો આપણે તો તમો વળા તમે બોલાય પેલા એટલે તમો વળા આપણી તાઈ એટલે વભળો હા હું તમને એમ કહું છું આ તું બધા છે આ
આ જુઓ સરપંચ જેવો લાગે આમ. સરપંચ તો લાગે છે. ભણાવું છો. અરખા ભાઈ હા. સરપંચ તો લાગે છે પણ અરે વસ્તી વાસા ડટે જાય તો દેખાય પણ નહીં. એ તો આપણે કદાચ જીતી જઈએ. ઓભળો. ગામમાં જાતો લાગુ ને હા હા બેસે બેસે ઓભળ. હવે આરે જીતી કે ના જીતી તો આમ છોકરાને ગુડ ચીડીને હેડ્યા આવો ટોળી. શું વાત હા, આવે? એ તો તારે ઉછાળ કરવા પડે, પણ દેખાવાના તો છે જ નહીં. હા, હા. ચમ કે એનો ભાઈ ને સાતા નહીં એ ને હું સાથ. તમને શું કહું હા તમે મને બધા ભયો થઈને ટેકો કરો અને support કરો. સપોર્ટ કરશો મને હા, હા. તો ગામના બધા સપોર્ટ મને કરવાના છે. એ તો કરવાના જ છે. જો ભયો આપણા આમાં હશે તો પણ હું ગામના બધા તો ટેકો ઓભળો, કરશે. હા. મંગાભાઈ તમને હરખાભાઈ તમને કહ્યું કે ભયા સેવી ચોય જીતવાનું નહીં નથી. ના ના એ તો વાત સાચી. ભાઈ કે કરવાનું છે. પણ અળવા પગે સડશે હોત તો કમ સે કમ આ ઘરે છોડવું પડશે. તો પેલું ગાડી કોઈ જાય ને ઘરે જાય. તો પેલા આપણે ભાઈ પેલા ભાલ્યા પેલા નોમ લ્યા ભાઈ આ નાથો ભાઈ ઓવે. એના પેલું તમારે બે ભયા સોણ ઉપાડવું પડશે. હા. પેલા રહેવું પડશે 12 વાત મહિના. સાચી. આ સોચી વાત છે. ગામમાં મને 75% મારા ગામમાં પક્ષમાં હોય છે? મારા પક્ષમાં હોય ઓને કોક સપોર્ટ લાગે. 75% છે 25% આવી તાણ મળાવે. હા હા. એટલે ઓભાલ એ 75% રહ્યા ને હા. 1% ના આવે પાછું. તારે તો. આ તો શું કહેવાય મને રાજ રમત કહેવાય. હમ. લ્યો હવે હરખાભાઈ ઓભળો. હા. હવે અમારે જાવ છે કોમી થોડું. હા અને હવે તમે આજે બે ભાઈ લાગી પડીને ચા પીવો હા. અને જે હોય નક્કી ઓભળો. કરો. હા તમે તાર હમણાં સપોર્ટમાં જ રહી પણ કોઈ માલ મેલ ની બધું કરવું પડશે. તો કરવું પડશે ને પેલા કાઢવા પડશે. કેટલા કરવા પડશે? ઘરના કેટલા પેલા તો હાલો હાઉસા તો તમારે 50,000 તો જોઉં છું. હા એટલે એમ. કશો વાંધો નહીં, એ તો બધું કરશે. જેમ કે આ તો કોઈ હા. સાધન ધોળામાં કોઈ લાભ બધુંય. હા, હા. તમારે તમે ઘેર આમાં તમે ભેળા પ્રચાર ભેળા ઓભળો. તમે પ્રચાર ચાલુ કર્યો ને એટલેથી પૈસા ચાલુ. હા હા રે. કશો વાંધો બરોબર હવે લ્યો હવે હરખાભાઈ હા. એટલે મેં તમને કીધું હા. હવે વેતમાં રહેજો. ના ના એ તો રે. બરોબર અને તો જો રાખો અહીંયા મને ફોન કરજો. રેડી? નહીં. શું કીધું એ હા હો? ઓ, હા બેસ ઓ ભાઈ હા બોલો આ શું કીધું વેલા ભાઈ ઓબલ્યું હો વાપરીને શું ઓબલ્યું કો કે 50,000 રૂપિયા જેવું પેલા જેવું છે. તો હવે તમે જો હમ. તે હાથીનું ના ઓળ પડે ચોક સોન બોધો હમ. અને 50,000 લાવો પણ હું હાથી રહું સોણ બધું પછી સરપંચમાં આવું સરપંચ ચિયો કરશે તો પછી શું કરવાનું કે એ તો આપણે ભેળું ભેળું બધું કરે છે. આ પેલો 1.5 વીઘો રહ્યો ને એનું તમે નક્કી કરો છો. અલા એડા વાલા એડા હાલ દેવાની હવ એ તો હેડી જાય. હું પૈસાનું તો હું આ કાલ ભેળા કરે ને ચા પાણીનો તો પૈસા હું કાલ કરું છું પણ ચૂંટણી આવે તાર જોવું છે ને પૈસા તો આપણે. હા રેડ તાર જમ તારી એમ કરી દે. હા, હા. પણ તમે એટલો વીઘાનું ચોક કરી આપો. હા એનો ગોળ પાડી દે એટલે આપણે જાવ આપણને મટી જાય મટી જાય. સમજો કે હારું હા રોડ તને ખરું તને હારું ખાઈ રહ્યો ભાઈ જા ખાઈ રે હવે મેળ જ પડ્યો છે. બધા ભયાન તો મેળ પાડી સમજાય ભાઈને સમજાય છે. અરખા ભાઈને ને પરખા ભાઈને ને વિલાબાને ને ગમે તે કરવું છે. ભાઈ ઉધી અડાણા ભલે રહેતા પણ સરપંચમાં રહેવું 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 ને રહેવું. આ મારી ચાઉંડા